ખરેખર ફુદેડા વાલી લાઈન વન્સ મોર. એટલે આપણે વિડીયોમાં નહીં બોલું. એટલે મારું કહીએ કે તે કીધું મારે સેવ રાખવી છે એ લાઈન. ના ના એટલે એલકેજી એચકેજી આ હે જયદેવ ઓકે દિવ્યેશ સાવંત જાદવ ને ડોક્ટર સાહેબ જયદેવ ડોક્ટર સાહેબ આપણે મળ્યા હતા કે નહીં કંડોળા? ના નહીં. ઈ બીજો ડોક્ટર ઈ બીજા. ડોક્ટર બરાબર. ઓકે એ વાગની અમારી રોટલીની સ્કિલ દેખાડી તમને. ઓકે ફેઝલબેન રોટલી બનાવે તો એક એક નવી સ્કિલ છે તો એ બતાવે છે અત્યારે. સુરસુરી हो जाएगा भूली. આ બધું ધજાગરા થાય આવ્યો તો देखो ये कितनी अच्छी रोटी बनाई है. વાવ મેં ખાઈ લીધું તો ખાવાનું મન થાય પણ વધારે નથી ખાવું. क्या कम करना जो ना, पड़ो लोट ना. निकाल गलत पड़ो है. ના ये દેખો દેખો વાહ 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 કેમ પણ સજલબેન ની રોટલી. સરસ થાય ને. હમ હું આવી રોટલી જ બનાવતી હો પપ્પા હાથ. गैस का ढाकना मैंने इधर से तोड़ दिया है. फिर ये लोग नया ले लेंगे. मैंने और दयाबेन ने मिलकर ढाकना तोड़ दिया. अब इसको मैं पूरे मन के साथ और तन के साथ घी से माखूंगी ઓ માય ગોડ. क्योंकि हम सब लोग पतले बहुत है घर में. હા મોટું થવાનું બધાને કઈ એટલે इसलिए हमको घी बहुत खाना चाहिए. હજી એના હાથમાં મહેંદી જ છે हाँ हजी मेहंदी मूकी छे मैं कहे. તો એ બિચારી કામ કરે हाँ બહુ કામની છોકરી એ ईद ना बाकी कोई मन के काम करवा लागतो है नहीं. બધે પોતપોતાના નાલામાં છે ને. आओ बाद में मैंने मेरी रोटी की सुविधा कर ली. ये पातला जाएगा धोने में. घी को रख देते हैं इस ड्रोवर में. ये पोता रामी बहन आके इसको धो डालेंगे फिर से. બસ એ કેમ રિજેક્ટ થઈ જાય પછી બોલો રિજેક્ટ જાય એવું નહીં એવું રિજેક્ટ થઈ જાય એટલે ભાઈ ઓછી નહીં નાખે એવું ન હોય ગઈ એની ખબર મન માંડવી લેવાની મમ્માની બહારની તારીખમાં તમારું સેમ્પલ લીધું ને તમારું સેમ્પલ રિજેક્ટ થયું તારે ખાતું વિશ્વ તો મને રહેશે ને અમારે કઈ વાંધો ને અમારે કઈ વરે ને તો લગભગ પાછું નહીં લે खाना में ही गोठती है. खड़ाटी बोलो खड़ाटी. कुकर में है ना खाने जाने से जाके शुरू कर ले ली है બધું આ બી લે લે લીંબુ લે લે અંતે કરી આગે જો હે આગે જો બાય માં દેખના सकते बोलो तो ये खाई वो ઓલું લેતા ભૂલે ગઈ ખબર લીચી તુણી ભાવી હતી લાસ્ટ ટાઈમ. આ ફેરે હે ને થોડાક અમે લેટ હતા સીઝન નહોતી સ્ટાર્ટ થયો છે લીચીની. હા હેવ સ્ટાર્ટ થાય. જો તમારે 2 ગુણ પેક થઈ ગયું. હા હા ડિસેમ્બરમાં એ બધે આવે ને. આજુ ફેરાઈ આવ્યા હતા ને હા 2 દી થયા હતા પેકિંગ કરવા 2 દી થયા હતા ને તો પછી હું પપ્પાની કા પપ્પા માનતા નથી મારો. એક કા 2 દી થયા હતા મૂકે ને પાછું કોઈ જતા હવે
આખો દી આખું હું તા નથી કે આખો દી પેકિંગ કરો. કોઈનું એકની એક વાત પ્લેન બેઠો તો આખો દી ટ્રાય કર્યું કોઈ થયું સ્ક્રીન મિરરિંગ નથી થતું. લ્યો સોહમભાઈ મને મળવા આવ્યા. મને કોઈ મળવા નતા આવ્યું, સોહમ આવ્યો. પૈસા લેવાના હું જાય ને તો સોહમ એ લઈને જ આવ્યો છે. ઘેર બેઠા લ્યો નાના છોકરાઓને ન દેવાનું. હા હા મોટો થઈ જાય પછી આપજે. હા એ જ શ્રેયસના ફેવરિટ પ્લાન્ટ બોન્સાઈ. હજી આની જગ્યા ગોતવાની બાકી છે. છેલ્લે એટલા કામ યાદ આવે ને જે આ 1.5 મહિનામાં ક્યારે યાદ ન આવ્યા મને. ભારી યાદ આવશે આ પોરબંદરના રસ્તા ને ધૂળું ને ગાયું ને કૂતરા ને. ક્યાં લો કઈ બનાવવાના? થોડી દેરમાં આપણે સૌ પ્રથમ જે કંઈ પણ આપણે પ્રયાસ મુજબ આપણે કાર્ય ચાલુ કરીએ. જય એરપોર્ટે જાતા એક લગ્ન કરી લીધા. લાસ્ટ મિનિટમાં એક લગ્ન અટેન્ડ કર્યા. ખાલી થઈ ગયા ખરું. હે ના ના કઈ નથી રાખવાનું એમાં. હું કરતા હું ભરી શૂઝની જગ્યા ન રહી. ભૂખ લાગી હજી તો એક રાઉન્ડ મારી જમવાનો. ઓલી સાઈડ પડ્યા હે. બધા યાદ આ ટૂંકા હા શું હું બહુ મિસ કરીશ આ રૂમના. મેન્ચરયાસે કેટલું ઝીણું વિચારી ને આખું બધું રેડી કરાવ્યું હે. પડદાથી માંડીને પીઓપી, લાઇટિંગ, બેડ, કબડ ડિઝાઇન, પછી લાઇટિંગ શ્રેયસની મોસ્ટ ફેવરેટ વસ્તુ છે તો સેન્સર લાઇટ, બધી વસ્તુ અમે બહુ ઝીણું વિચારતા બે કે આ રીતના પ્લાન કરવો છે એમ. અને હવે આ બધું
આ બધું પણ મેન શ્રેયસે જ આમ આ રીતના ડિસાઈડ કર્યું હતું કે આ રીતના ડ્રેસિંગ ટેબલ થોડુંક અલગ કરાવવું છે, રૂમમાં નથી રાખવું. પછી એનું આ લાઇટિંગ, ટાઇલ્સ, ગ્લાસ સિલેક્શન, કેટલું બધું પ્લાન કર્યું છે. અને છે ને મારી મોસ્ટ ફેવરિટ વસ્તુ છે અહીંયા એ છે આ ફોટો. આ ફોટાની પાછળ એક સ્ટોરી છે. જ્યારે અમારી સગાઈની વાત હાલતી હતી અને આઈ મીન હાવકારો જેવું જ હતું એમ, એ ટાઈમે અમે બે લેસ્ટર ગયા હતા મારી ફ્રેન્ડના ઘરે, પૂજાના ઘરે. ત્યારે પૂજાએ આ ફોટો ક્લિક કર્યો હતો અને આમ પ્યોર કેન્ડિડ ફોટો છે. એ ટાઈમનો આ ફોટો છે અને મને ખરેખર બહુ ગમે છે. મેં કેટલા ટાઈમથી વિચારીને રાખ્યું હતું કે જ્યારે અમે અમારો બેડરૂમ ડિઝાઇન કરવું ત્યારે આ ફોટો ત્યાં રાખવું. પહેલાં એઝ અ પોસ્ટર રાખવો હતો, પણ એ ટાઈમે અહીંયા અમારે વિન્ડો છે તો અમે પોસ્ટર ન રાખી શક્યા, તો પછી અમે એને પડદામાં કન્વર્ટ કરાવ્યો. હું આપણા ફોટા પાછળની સ્ટોરી કહેતી હતી. એ તો ફર્સ્ટ ટાઈમ લેસ્ટર પૂજાએ ક્લિક કર્યો હતો. એ પછી પડદામાં અમારે ડિબેટ એવી હતી કે આ એસી અહીંયા નહીં, અહીંયા રાખવું છે. શ્રેયસને ત્યાં રાખવું હતું, મારે અહીંયા રાખવું હતું, પણ મારે ઉપરથી નીચે સુધીના આમ લોંગ પડદા જોતા હતા. તો જો ને એસી ત્યાં રાખીએ તો પડદા પોસિબલ નહોતા લોંગ. પછી અમે ફાઇનલી અહીંયા રાખ્યું અને આઈ થિંક કે એનો જ દેખાવ સરસ આવે છે. પછી આ પીઓપીમાં બહુ ડિબેટ આવી લીધી, ખબર? હા, એ લોકો કહેતા હતા કે નહીં અમે આ રીતના ન કરી દઈએ, કારણ કે જે રૂમ છે એમાં સાઈડનો જે બેલ્ટ આવે હા, તો એ કે એ આમ પ્રોપર ચોરસ નથી થતું. પણ અમારી ફર્સ્ટ ચોઈસ હતી કે આ રીતના ડબલ પ્લેટમાં પીઓપી કરાવ્યા, તો પછી થઈ ગયું. થોડા કડિયા અને અમે બધા બથો બાંધતા હતા ને. ઓકે, જોયા હે અંદર. હા, એ પછી આ લાઇટિંગ શ્રેયસ ને બધી જગ્યાએ કઈ મારા કપડા એ પહેરવાના છે. ઓકે, વાંધો નહીં. ને બીજા હઈ અટણ નથી પહેર્યા તો એ વોશમાં નાખવાના કે લજાવાના હોય? આ બધા શ્રેયસના કલેક્શન સ્પ્રેમાં એને બહુ ગમે. હા, ઓકે, ચાકણી. ઓકે ઓકે